દેશના પૂર્વોત્તરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અરુણાચલ પ્રદેશ, મણિપુર અને મેઘાલય સામેલ છે। 4 દિવસમાં મહારાષ્ટ્ર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ પહોંચશે ચોમાસું। 20 થી 30 જૂન સુધી ઉત્તર પ્રદેશ પહોંચી જશે ચોમાસું અને ત્યારબાદ 27 જૂનની આસપાસ દિલ્હી, પંજાબ અને હરિયાણામાં પણ વરસાદ પડી શકે છે। તો ધીરે ધીરે આખા દેશમાં જ ચોમાસાનું આગમન થઈ જશે। 20 થી 30 જૂન સુધી ઉત્તર પ્રદેશમાં ચોમાસું પહોંચશે। 27 જૂન આસપાસ દિલ્હી અને પંજાબ, હરિયાણામાં પણ વરસાદ વરસી શકે છે। 20 જૂન બાદ જોવામાં આવે તો જ્યાં હીટવેવની આગાહી છે ત્યાં પણ ચોમાસાનું આગમન થતાં ફરી ઠંડક પ્રસરશે અને જે ચોમાસાની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે તેમની આતુરતાનો અંત આવશે। દેશના પૂર્વોત્તરમાં તો અત્યારે ભારેથી અતિભારે વરસાદ વરસી જ રહ્યો છે, પરંતુ ઉત્તર પ્રદેશથી લઈ પશ્ચિમ બંગાળ, આ ઉપરાંત મહારાષ્ટ્ર અને દિલ્હી, પંજાબ, હરિયાણામાં પણ 27 જૂન સુધી ચોમાસું પહોંચી જશે। રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। અમદાવાદ શહેરમાં આજે વરસાદ પડવાની શક્યતા છે। અરબ સાગરમાં 2 સ્થળે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે। અમદાવાદ, ગાંધીનગર અને અરવલ્લી ખેડામાં તેની અસર વર્તાશે અને વરસાદ વરસશે। આણંદ, પંચમહાલ, દાહોદ અને ભરૂચમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની વકી વ્યક્ત કરાઈ છે। રાજ્યમાં 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ પડ્યો। અમરેલીના બાબરામાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો, તો ભાવનગરના ગારિયાધારમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો। અમરેલીના લીલિયામાં 1 ઇંચ વરસાદ નોંધાયો। છોટા ઉદેપુરના ક્વાંટમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ઉમરગામ અને નર્મદાના નાંદોદમાં 1 ઇંચ વરસાદ પડ્યો। લાઠી, કચ્છના માંડવી અને દ્વારકામાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે। ઉમરગામ, નર્મદા, નાંદોદમાં 1 ઇંચ વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદ જે વરસી રહ્યો છે, રસ્તા પર પાણી અહીં વહેતા થયા છે। જે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ધોધમાર વરસાદને કારણે તેઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે। માત્ર 24 કલાકની જો વાત કરવામાં આવે તો 21 તાલુકા જ્યાં વરસાદ નોંધાયો છે। અમરેલીના બાબરામાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ વરસ્યો, જેને લઈને રસ્તાઓ પાણી થયા। સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો અને વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી, તો બીજી તરફ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયા વાતાવરણે ખેડૂતોને ખુશખુશાલ કરી દીધા છે। વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। સુરતમાં જ્યાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કેટલાક વિસ્તારમાં, બીજી તરફ સવારથી જ જે વાદળછાયું વાતાવરણ છે, આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વાદળછાયા વાતાવરણે ખેડૂતોની ખુશી વધારી દીધી। સવારથી જ જ્યાં સૂર્યદેવ તો દેખાયા નથી, એટલે ગરમીથી એક તરફ રાહત મળી છે, બીજી તરફ વરસાદે મહેર વરસાવી છે અને આ મેઘ મહેરથી ખેડૂતો ખુશ થયા છે। સુરતના આ દ્રશ્યો જ્યાં શહેરી વિસ્તારની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો। કામરેજથી લઈ કતારગામ, અડાજણ, આ ઉપરાંત પાલ, ઓલપાડ સહિતના વિસ્તારો કે જ્યાં સવારથી જ વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે। ઝરમર વરસાદ જે સવારથી વરસી રહ્યો છે।